કોમેન્ટ કરો ને તો ભાઈ સારી કોમેન્ટ કરજો. એવી કોમેન્ટ ન કરતા કે તમે એકને એક સાડી પહેરો છો. તો એને શાક નથી સાચ્યું અને લાપસી નથી સાચી કા સબ બેન અમને કીધું ના મળવા આવવાનું કહેતા હતા. કેમ છે સારું છે ને? હાલો યુટ્યુબ ફેમિલી, જય માતાજી. વસંત બ્લોગમાં બધાનું હાર્દિક સ્વાગત છે. કેમ છો બધા? મજામાં અને મજામાં જ છો. તો અમે પણ બધા મજામાં જ થઈ. અને અમારા ભાઈ તો આમ જો આ બધા દેહમાં વી ગયા છે ને તો આ એકલા છે જો કા. હા અને નરેશ તે વરિયાળીને કામ ગોપ્યું તો એને કાંઈ કર્યું નથી. અને આપણે છે ને શું કહેવાય કે રોટલીનું કામ ચાલુ તમને લોકોને બતાવી દો. લાપસી કરી છે અને જો રોટલી અધૂરી મૂકી મેં નરેશ નાખી દે તો દાળ ભાત ને બધું કમ્પ્લીટ બનાવી રાખ્યું. તો કન્ટિન્યુ જો નરેશ નાખવા મળ્યા છે વરિયાળી કા. હા હાલો બસ થોડી નાખજો ને કે તમારે દાંતમાં આવશે. બસ હાલો મિક્સ કરી નાખો. એ મિક્સ કરી નાખીને હું રોટલી કરી નાખું. હાલો નરેશને અને ભાસભાઈને બેને ભાણામાં દઈ દીધું છે. બે બપોરા કરવા બે ગયા છે અને પૂછવાનું છે કેવી લાપસી બેન. ચાલો હાલો ભાસભાઈ હાલો. તો એને પાપડથી શરૂઆત કરી છે નરેશે લાપસીથી શરૂઆત કરી. કેવી છે? વરિયાળી શાક કેમ બન્યું છે? સુપર. શાક નથી સાચ્યું અને લાપસી નથી સાચી કા સુપર બની. ચાલો કાંઈ નહીં હાલો. કોને લાપસી ભાવશે ને ફેમિલી તો કોમેન્ટ બોક્સમાં જણાવજો. નરેશને તો ભાવે છે એટલે અમારે 10 દિવસ અઠવાડિયે લાપસી. હાલો ફેમિલી છે ને નવરી થઈ ગઈ કામ કરીને પોતાને એવું બધું મારી દીધું. તો એક આપણે શું કહેવાય કે ફેમિલી મળવા આવે છે. યુટ્યુબ ફેમિલી મળવા આવે છે. જીગુના બેન નામ છે એનું. એ મળવા આવે છે આપણને. તો કાંઈ નહીં હાલો હવે આપણે છે ને નરેશ ગયા છે હામાં અને હું થોડું ઘણું કામ છે ને એ આમ તેમ આડાવું છે એ પતાવી દઉં. અને તમે લોકો કન્ટિન્યુ રહો વિડીયોમાં. અને કોણ આવે છે આપણા રૂમમાં લોકોને કહેતી હતી ને કે મહેમાન આવવાના છે. તો ફાઇનલી મહેમાન આવી ગયા છે. કોણ ઓળખે છે ને જરા કોમેન્ટ કરીને કહી દેજો. સબ બેન અમને કીધું ના મળવા આવવાનું કહેતા હતા. કેમ છે સારું છે ને? આ ભાઈ ને આ ભાઈ હોય ત્યાં આવ્યા છે. ત્રણે આવ્યા છે મળવા આપણને. તો કાંઈ નહીં હાલો કન્ટિન્યુ જો વિડીયોમાં એ કીધું ને એમ કહેતા હતા કે તમારે મુલાકાત લેવા આવશે. તો ફાઇનલી આજ આવી ગયા. તો ઘડીક છે ને આમ બેસી લેવી, થોડી ઘણી વાતું સીતું કરી લેવી. થોડી ઘણી વાતું કરી લીધી, થોડી ઘણી બાકી છે. ભાઈ તડકો એટલો છે ને એટલે આપણે લઈએ વાસવી ઠંડી સોડા. હાલો આવી જાઓ ઠંડી સોડા પીવા. તમે બધા પીવા આવજો અને આ લોકોને પાઈ દેવી કા. અને આ છે ને એક યુટ્યુબર છે ચેનલ આખે છે. શું નામ છે? હા જીજ્ઞા ધામેશા છે. ભાઈ એની ચેનલને સપોર્ટ કરી દેજો. એ ઘણા સમય પહેલાંના શું કહેવાય કે વિડીયા બનાવે છે. એ લોકોને સપોર્ટ કરી દેજો. તમારા લોકોની સપોર્ટની એને જરૂર છે. જેમ અમને સપોર્ટ કરો છો એમાં જીજ્ઞાબેનને પણ સપોર્ટ કરી દેજો. લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો. કા નરેશ? હા ક્યાં ઠેઠથી આપણે મળવા આવ્યા છે. તો કાંઈ નહીં હાલો શું કહેવાય કે 2-2:30 વાગ્યા છે ને ખરા તડકાને આવ્યા છે. તો પેલા શું ઠંડી સોડા પી ગઈ. હાલો મહેમાન ઉતાવળા થાય છે. જવું કરે. રીંસ નામ છે આ છોકરાનું. શું નામ છે? રીંસ. તો જો મસ્તના વિડીયો ઉતારી લીધા છે. આ બેનનામાં શું કહે ઇન્સ્ટાગ્રામમાં રીલ ઉતારી છે. શું નામ છે એ ચેનલનું? જીજ્ઞા ધામેચા. હા એ જીજ્ઞા ધામેશામાં મસ્તની રીલ આવી જવાની છે. અમારી બેની મસ્તની રીલ ઉતારી છે. અને શું કહેવાય કે આપણે ઓલી રીલ ઉતારી છે ને દાદા ભગવાને કે મને સાહેબો મળ્યા છે મો માનજો. તો આ બેને કેટલી વાર રીલ જોઈ તમે? 50 થી 100 વાર જોઈ હશે રીલ્સ. એટલી બધી બહુ જ ગમે છે મને રીલ્સ. 50 થી 100 વાર રીલ જોઈ બોલો. એટલે આવો ને આવો સપોર્ટ કરતા રહેજો. જેવો મને સપોર્ટ કરો છો તેવા જીજ્ઞાસાબેનને કરતા રહેજો સપોર્ટ. લાઈક છે ને સબસ્ક્રાઈબ કરી નાખજો. અને બહુ મજા આવી. થોડી ઘણી વાતો ચીતો કરીને હું કહે થોડું ઘણું મોબાઈલમાં સેટિંગ કરવાનું સેટિંગ કરી નાખ્યું છે. અને હવે એને ચાલુ છે ઉતાવળા થાય તમે થોડા ઘણા ફોટા શૂટ કરી લેવી. અમારા પાડોઈ છે ને એ શું કહે થાળ ઢોલકા વગાડે બોલો. ક્યારના તબલા વગાડે છે. અને નરેશ શું કહે ખબર છે આ મશીન માથે હું બેઠે જો તમને લોકોને દેખાય આ મશીન માથે બેઠીને તો શું કે ખબર નરેશ એ કે મશીન માથે ન બેહાય એ આપણી રોજી રોટી કહેવાય કે એની માથે ન બેહાય. એટલે નરેશની વાત સાચી છે. આ મશીન માથે આપણે કમાણી કરતા હોય એટલે આની માથે ન બેહાય. તો શું કહેવાય આજથી હવે મશીન માથે નહીં બેહવાનું. તો કાંઈ નહીં હાલો કન્ટિન્યુ વિડીયોમાં મહેમાન વૈયા જા. થોડું ઘણું ખુશીને માથું વળવાનું છે. એ શું કહે છે ખબર છે કામ કરીને થઈ જાય નવરા. અને શું કહેવાય કે આપણી એક રીલ છે ઓલા બેનને બહુ ગમી ગઈ. કેવું મસ્તની રીલ છે ખબર છે તમને કે કેવું મસ્ત છે ને રીલ કેવી છે? બાપરે એને 50 વખત જોઈ રીલ કે 1 નંબર જોરદાર રીલ છે.
અને તમને લોકોને કેવા મારા વિડીયો લાગે છે જરાક કોમેન્ટ કરીને કહી દેજો અને આવો ને આવો સપોર્ટ કરતા રહેજો અને કોમેન્ટ કરો ને તો ભાઈ સારી કોમેન્ટ કરજો એવી કોમેન્ટ ન કરતા કે તમે એકને એક સાડી પહેરો છો પછી નરેશભાઈ કહે તું કે એકને એક જ સાડી પહેરશો એવું નથી ભાઈ દરરોજ સાડી બદલાતા હોય રોજ ને રોજ થોડી એકને એક સાડી આવતી ન આવે ને રોજ સાડી એક ન હોય આપણે શું કહેવાય 4 દી એકવાર તો સાડી આવી જ જાય એમ કારણ કે રવિવાર હોય ફરવાઈ ગયા હોય તો એક દિન 2-3 વિડીયો શૂટ કર્યા હોય ને એટલે એકને એક સાડીના આવી જાય એટલે તમને લોકોને શું થાય કે આ બેન તો એકને એક સાડી પહેરે પણ એવું નથી ભાઈ આખો દિન શું કહે રોજની અલગ અલગ સાડી હોય મારી કારે અલગ અલગ સાડી હોય પણ હું તો એક હારે વિડીયો દાદા ઉતારી લીધો હોય હા ને હા એટલે એવું લોકોને એમ થાય એક જ સાડી હા એવું છે એટલે એવું કાંઈ છે નહીં કાંઈ એકને એક સાડી નથી પહેરતા અમે અને છે ને કાકા હવે નવરા થઈ ગયા છે અને વિડીયો થઈ ગયો છે લાંબો વિડીયોનો લેવાનો છે એન્ડ વિડીયો ગમે તો લાઈક છે ને સબસ્ક્રાઈબ કરી નાખજો બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં ને સપોર્ટ કરતા જજો જય માતાજી બાય બાય